તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણી માંગતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ થતા ભાગતા ફરતા કથિત પત્રકારની ધરપકડ કરાઈ છે। તો આ પત્રકાર આશીષ અશોકભાઈ લાલકિયાએ ઉપલેટાના ખારચિયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને આરટીઆઈ અરજીઓ કરી ફરિયાદીને સમાધાન કરવા માટે 2 લાખની ખંડણી માંગી હતી, પરંતુ ના પાડતા ફરિયાદી તેમજ સાહેદને સસ્પેન્ડ કરવા તેમજ ગ્રાન્ટ વાપરવા ભૂલ કરી હશે તો એસીબીમાં ખોટી ફરિયાદ અને ભવિષ્ય બરબાદ કરી નાખવાની ધમકી આપી હતી। ત્યારે ઉપલેટા પોલીસે કથિત પત્રકાર આશીષ લાલકિયાની ઉપલેટાના ગણોદ ચોકડી પાસેથી ધરપકડ કરી છે। ઉપલેટામાં કહેવાતા પત્રકાર ઉપર અગાઉ પણ સરકારી કચેરી ખાતે કર્મચારી મહિલાઓને હેરાન કરતા હોવાની ફરિયાદ દાખલ કરી છે। તો ધોરાજી ઉપલેટાના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સરકારી બિનસરકારી કે કોઈપણ મહિલાઓ અથવા અન્ય લોકો આ આશીષ લાલકિયાથી ભોગ બન્યા હોય તો ધોરાજી અથવા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતના ડર વગર જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આજથી લગભગ 2 માસ પહેલા એક આરોપી વિરુદ્ધ 2 ગંભીર ગુના નોંધ કરવામાં આવેલા હતા। એમાં જે ગુના હતા આ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સ્ટોકિંગ અને હેરેસમેન્ટ બાબતે હતા કે 2 મહિલા સરકારી કર્મચારીઓ જેઓ આ આરોપીની સતત હેરાનગતિ, અભદ્ર વર્તન અને જાતીય સતામણીનો ભોગ બની રહી હતી, તેઓ પોલીસના કાનૂની અને માનસિક સહયોગથી હિંમત કેળવી આગળ આવ્યા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈ। પછી એ જ આરોપી ઉપર એક ત્રીજો ગુનો પણ નોંધવામાં આવ્યો, જેમાં આરોપીએ ઉપલેટા તાલુકાના ખારચિયા ગામ પંચાયતના સરપંચ તથા તલાટીને વારંવાર આરટીઆઈની અરજીઓ કરી ધમકીઓ આપીને રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી। ફરિયાદીએ નાણાં આપવાની ના પાડતા આરોપીએ એસીબીમાં ખોટી ફરિયાદ કરવાની, સસ્પેન્ડ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ આરોપીની છેતરપિંડી કરવાની રીત એ પ્રકાર છે કે આ આરોપી હંમેશા પોતાની ઓળખ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપતો હતો। આ ઓળખનો દુરુપયોગ કરીને તે સરકારી કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને જાહેર બદનક્ષી, ખોટી ફરિયાદ અને કાનૂની ફસામણીની ધમકી આપી, ડરાવી ધમકાવી પોતાની સ્વાર્થ સાધતો હતો। પત્રકારત્વ અને આરટીઆઈ જેવા માધ્યમોને દુરુપયોગ કરતું હતું।